શહેરના કુંભારવા મોક્ષ મંદિરમાં સૂકા લાકડા નહીં હોવાને કારણે મૃતદેહના અંતિમ સંસ્કારમાં લોકોને પડી રહી છે હાલાકી। ભાવનગર શહેરના કુંભારવા ખાતે આવેલ મોક્ષ મંદિરની હાલત વહીવટીના અભાવે સ્મશાન જેવી બની છે। છેલ્લા ઘણા સમયથી આ સ્મશાન ગૃહમાં પોતાના સ્વજનોને અંતિમ સંસ્કાર માટે લાવતા પરિવારજનોને લાકડાને લઈને ખૂબ હાલાકી વેઠવી પડે છે। આ સ્મશાન ગૃહમાં ક્યારેક લાકડા નથી હોતા અને હોય છે તો પણ તે ફાડેલા નથી હોતા અને લીલા હોય છે, જેને લઈને અંતિમ સંસ્કાર માટે આવેલા પરિવારજનોને સૂકા લાકડાની વ્યવસ્થા જાતે કરવી પડે છે અથવા તો મોટા લાકડા ફાડીને અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવી પડે છે। ત્યારે મોક્ષ મંદિરનો આ કથળેલો વહીવટ ક્યારે સુધરશે? આ પરિસ્થિતિને લઈને પરિવારજનોને પોતાના સ્વજનના અગ્નિદાહ દેવામાં નેવાના પાડી મોભે ચડાવવા પડે છે। રાજુભાઈ ભાવનગરમાં જઉં છું ને 4 કલાકથી અમારી બોડી બળે છે કે બળવાના કોઈ ઠેકાણા નથી। વેક્યુમ કેટલું માર્યું, લાકડું લીલું જ છે બધું। અહીંયા બધી સગવડતા આપી છતાં કોઈ સગવડતાનું નામ જ નથી। આ લાકડા બહારથી લાવીને બાળવા પડે। લાકડા સૂકા લાકડા છેલ્લે બોડી જપતી જ નથી। મારું નામ શિયાળિયા કાર્તિક, રહેવાનું કુંભાર। શું નામ ભાઈ? મારું નામ વિનુભાઈ, કુંભારવાડા જ રહેવી છીએ અને કુંભારવાડા શમશાને આવ્યા છીએ। કુંભારવાડા શમશાનની તમે દૂરદર્શા જુઓ, કચરાના ઢગલા પડ્યા છે। જે ડેડ બોડી લઈને આવ્યા છે એના માટે લાકડાનો સ્ટોક નથી। લાકડા છે પણ બધા લીલા છે અને મેં ઘરના બહારથી વેચાતા લાકડા લાવીને ડેડ બોડીને અગ્નિદાન કર્યું છે અને અહીંયા કોઈ જાતની કોઈ સમય સુવિધા નથી। 2 કલાકથી તો અમે વેઇટિંગમાં બેઠા છીએ। કોઈ જાતના કોઈ આવ્યા જ નથી, કોઈ પૂછવા આવ્યું નથી। 2 કલાકથી તો અમે સવારના બેઠા છીએ। અત્યારે તમે જોઈ શકો છો 3 વ્યક્તિનું અગ્નિદાન થઈ રહેલું છે। લાકડાની કોઈ સુવિધા, કોઈ સ્ટોક કાંઈ છે નહીં। અને બે જણાનું અગ્નિદાન થયું।